ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નશીદપુર ગામે આજે સવારે વાગે કેરી નદીના ધસમસતા પાણીમાં નસવાડીના બે લોકો સાથે ઇકો ગાડી નાખતા ઇકો નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી। જો કે ત્યાં રહેલ લોકો જોઈ જતા ગામલોકોને બોલાવીને માનવ સાંકળ બનાવીને દોરડું નાખીને સતત 2 કલાકની જહેમત બાદ બે લોકોના જીવ બચાવ્યા હતા અને તાત્કાલિક બાજુના ગામમાંથી જીસીબી બોલાવીને ઇકો ગાડીને પણ બહાર સહીસલામત કાઢવામાં આવી હતી। अंदर बैठो बड़ा सही है समझ ये यहाँ तो उधर है काम तो ऊभो फोटो આવી ગયો છે ઓલા પણ ઊભો રાખીને મારા દીકરાને કીધું ના પડ દો કાચ બની છે બસ આગળ ટ્રેક્ટર આવે ટ્રેક્ટર વયો અડધો લગન ટ્રેક્ટર જાય ને તો દોડે વયો લા પેટ નીકળી જાય हाँ ओल्ड अपने आगे निकाल राठौड़ हीरालाल हरजीभाई सरपंच प्रतिनिधि गाम नसीबपुर तालुका अलीपुर जिला भावनगर अत्यारे अमारा खेरी नदीमां गामना पदरमा अचानक अजाण्या माणसो आवता तणाई गया हता बे लोकोनो जीव बचाववा माटे गाम लोको अने सरपंच द्वारा तात्कालिक दोरडानी व्यवस्था करीने मानव सांकळ बनावीने काढवामां આવ્યા છે અને અત્યારે ઇકોને કાઢવા માટે જીસીબીની વ્યવસ્થા કરીને લોકોનો જીવ બચાવવાની કામગીરી શરૂ છે। મારું નામ ભરતભાઈ ડાયપી। અત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે ત્યારે એ અજાણ્યા વ્યક્તિ ઇકો નાખતા ઇકો તણાતા ગામના લોકો વડીલો આગેવાનો સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વખતે 2 વ્યક્તિને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ઇક્કા મારફત અને જીસીબી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે। મારું નામ રાઠોડ હીરાલાલ હરજીભાઈ સરપંચ પ્રતિનિધિ અમારા ઉપસરપંચ સભ્યની ટીમ છે। અત્યારે અમારા ગામમાં નસીબપુર ગામ તાલુકા અલીપુર જિલ્લા ભાવનગર અત્યારે અમારા ગામમાં અજાણ્યા માણસો ઇકો નાખતા તણાઈ જતા 2 લોકોને દોરડા માનવ સાંકળ બેસીને પંચાયતની ટીમ અને ગામ લોકોના સહકારથી તાત્કાલિક બેના જીવ બચાવી દીધા છે અને અત્યારે ઇકો કાઢવાની જીસીબી બોલાવીની પ્રોસેસ ચાલુ છે।